નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ APS 95ને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર। APS 95 ખૂબ જ અગત્યના સમાચાર લઈને આવ્યો છું। તો APS બાબતે 95 બાબતે એક મોટી અપડેટ છે, તેના વિશે વાત કરીશું। ચર્ચા કરતા હોય ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, એનો પગાર બાબતે, ડીએ, HRD અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ। તો મિત્રો, APS 95 લઈને આવ્યા અગત્યના સમાચાર। APS 95 પેન્શનની મહાન ભેટ। APS 95 પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર આવે છે। 1 જાન્યુઆરી 2025થી APS 95 પેન્શનની કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે। APS 95 પેન્શન માટે સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે। હવે પેન્શન સિસ્ટમ CPCમાં રૂપાંતરિત કરવામાં આવી છે, જેના કારણે પેન્શન ધારકોને કોઈપણ બેંકમાંથી શાખાઓમાંથી પેન્શન મેળવી શકશે અને પછી ભલે તેમનું ખાતું કોઈપણ બેંકમાં હોય તેઓ દેશની કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકશે। આ સાથે APS 95 પેન્શન ઉચ્ચ પેન્શન લઈને એક મોટા સમાચાર આવે છે કે પેન્શન ઉચ્ચ શિક્ષણની પેન્શન અરજીઓમાં 31 જાન્યુઆરી 2025 સુધી સિસ્ટમ અપડેટ કરવાની રહેશે। તમારી માહિતી માટે જાણવી દઈએ કે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે તમામ એમ્પ્લોયરોએ 31 જાન્યુઆરી 2025 સુધીમાં સિસ્ટમ અપડેટ પેન્શન અરજીની અપડેટ કરવી પડશે, જેથી કરીને વધુ પેન્શન ચૂકવવી પડશે। છેલ્લા મૂળભૂત પગારમાં 70% પેન્શનની ચૂકવણી। તો મિત્રો, આ છે યુપી એટલે કે યોગી આદિત્યનાથની સરકાર દ્વારા જે 70%નું પેન્શન ચૂકવણી કરવામાં આવી છે। તેમાં કહે છે કે ઇન્ડિયાના પેન્શન સોસાયટી કેન્દ્ર સરકારના પાસે મોટી માગણી કરી છે કે નિવૃત્તિ પછી પેન્શન અને તેમાં છેલ્લા બેઝિક પગારમાં 70% મળવું જોઈએ। ઇન્ડિયાના પેન્શન સોસાયટી કહે છે કે હવે જૂની પ્રથાને ખતમ કરવી જોઈએ અને સિસ્ટમ સુધાર કરવાનો સમય આવી ગયો છે। ને તમારી જાણકારી માટે જણાવી દઈએ કે યોગી સરકાર દ્વારા કર્મચારીને નિવૃત્તિ પછી તેના છેલ્લા મૂળ પગારમાં 50% પેન્શન તરીકે આપવામાં આવશે, જે ઘણું ઓછું છે। આ સ્થિતિમાં ભારતીય પેન્શન સમાજની આ માંગ વાજબી છે અને નિવૃત્તિ પછી છેલ્લા મૂળ પગારના 70% પેન્શન તરીકે આપવામાં આવે અને પહેલાં 70% પેન્શન મળતું હતું, હવે ઇન્દિરા ગાંધી સરકાર તેમને બંધ કરી દીધું હતું અને સમય આવી ગયો છે કે પેન્શન 70% પેન્શન મળવું જોઈએ। 5% લાભ, 65 વર્ષની ઉંમરે પેન્શન 10% વધારો। ઇન્ડિયન પેન્શન સોસાયટી કેન્દ્ર સરકાર દ્વારા બીજી મોટી માગણી છે કે પેન્શન ધારકોને 65 વર્ષની 5%, 70 વર્ષની 10%, 55ની 15% પેન્શન વધારવાનો લાભ આપવામાં આવે। જીવવાની ઈચ્છા વર્ષે તેમાંથી કલ્યાણકારી યોજના છે, ત્યાં તમામ પેન્શન માટે ખૂબ જ લાગુ થવી જોઈએ। તો મિત્રો, આ તે માહિતી થેન્ક યુ વેરી મચ।